ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું અંગુર રબડી. આપણે ન્યૂ યર કે ભાઈ બીજમાં બનાવી શકીએ એમ અંગુર રબડી. અંગુર રબડી બનાવવા માટે આપણે દૂધ જોહે. આ આપણે 1 લીટર દૂધ જે આપણે અંગુર બનાવવાના એના માટે પનીર બનાવવાનું છે. તો આને આપણે ગરમ મૂક્યું છે 1 લીટર દૂધ, અને 2 લીટર દૂધ આપણે રબડી બનાવવા માટે જોહે. અને ખાંડ આપણે લીધી છે આ 1 કપ, આને આપણે ચાસણી બનાવવા માટે, અને આ આપણે રબડીમાં નાખવા માટે અડધો કપ. અને અડધો કપ આપણે મલાઈ લીધી છે, આ તાજી મલાઈ છે ઘરની, એટલે એનાથી રબડી અસલ ઘાટી થાય એમ. થોડુંક આપણે આ ડ્રાયફ્રૂટ લીધું, કાજુ બદામ ને પિસ્તા આ રીતે કટ કરી લીધું. થોડીક આપણે એલચી લીધી પાવડર આ રીતે, અને લીંબુનો રસ અને પાણી મિક્સ કરીને આપણે લીધું છે પનીર બનાવવા માટે. અને પાણી જોઈએ આપણે. દૂધ આપણું આ એકદમ સરસ ઉકળી ગયું છે, તો ગેસ આપણે બંધ કરી દઉં અને થોડુંક આને હલાવી લેવું, એટલે થોડોક ધુવાળો નીકળી જાય. હવે આપણે આમાં આ લીંબુનો રસ ને પાણી એ નાખતા જાઉં ને હલાવતા જાઉં. આ રીતે આપણે પનીર નોખું થઈ જાય. તો આને આપણે હવે ગાળી લેવું. આપણે કોટનનું કપડું લીધું છે, નીચે જારીને તપેલું રાખ્યું છે. આમાં આપણે બધું કાઢી લેવું. આ રીતે આપણે બધું ગાળી લેવું. બધું પાણી આપણે નિતારી લેવું, અને આમાં આપણે ઠંડુ પાણી નાખી દેવું. તો ઠંડા પાણીથી આને આપણે ધોઈ નાખશું. 2-3 પાણી આપણે ધોઈ નાખશું ને નિતારી લેવું. આને આપણે એકદમ સરસ ધોઈ નાખ્યું છે ને પાણી નિતારી દીધું, તો થોડીક વાર આને આમનું રહેવા દેવું. આપણે પાણી નિતરવા દેવું ત્યાં સુધીમાં આપણે ચાસણી મૂકી દેવું. તો આમાં આપણે ખાંડ નાખી દેવું અને પાણી નાખશું. આપણે 2 કપ નાખ્યું છે પાણી, હજી આપણે આમાં 1.5 કપ હજી બીજું નાખશું. તો આ 3જો કપ ને હજી અડધો, 3.5 કપ આપણે પાણી નાખ્યું છે. તો ગેસ આપણે ચાલુ કરશું ને આને એકદમ સરસ ઉકાળી લેવું ચાહણીને એકદમ. એટલે આમાં આપણે તાર આવવાની જરૂર નથી ચાહણીમાં, ખાલી આપણે આને ઉકાળવાની છે. એકદમ ઉકળતી ચાહણીમાં આપણે પેલા પનીરના બોલ નાખવાના છે, એટલે આને આપણે ઉકળવા દેવું. તો આપણી ચાસણી ઉકળે ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ ઉપર આ દૂધને ગરમ કરવા રાખી દેવું છે રબડી માટે. તો એને આપણે થોડીક વાર લાગે એટલે બાજુમાં આપણે ઉકાળવા મૂકી દેવું એમ. તો બધું દૂધ આપણે આમાં કાઢી લેવું. તો દૂધને આપણે બાજુમાં મૂકી દેવું ગરમ થવા. ચાહણી આપણી ધીરે ધીરે ઉકળવા માંડી છે, પણ આપણે આને એકદમ ઉકાળવાની છે. તો આપણે હવે ચાસણી ઉકળે ત્યાં સુધીમાં પનીરને કાઢી લેવું.
એટલે પાણી આપણે નીતરી ગયું. થોડું ઘણું હોય તો આ રીતે દબાવીને કાઢી નાખવાનું એમ. તો આને આપણે લઈ લઉં. આને આપણે હવે મહરવાનું છે, એકદમ સરસ સ્મૂથ કરવાનું. તો હાથથી આને આપણે મહરી લેવું આ રીતે 3-4 મિનિટ માટે. એકદમ સરસ સ્મૂથ થઈ જાય એવું. જે દાણા દાણા દેખાય ને એવું નહીં, થોડુંક સ્મૂથ થઈ જાય. આ રીતે આપણે એકદમ સરસ સ્મૂથ થઈ જાય એવું પનીર કરી લેવાનું મહરીને. હવે આમાં આપણે થોડોક મેંદો નાખશું, એ હું ભૂલી ગઈ હતી લેવામાં. આ રીતે અડધી ચમચી. અને થોડુંક આપણે કેસર પલાળીને રાખ્યું છે દૂધમાં, એ આપણે એમાં નાખશું એમ. આમાં અડધી ચમચી જેટલો આપણે મેંદો નાખીશું અને મિક્સ કરી લેવું આ રીતે. તમે મેંદાની જગ્યાએ કોર્નફ્લોર નાખી શકો, અને જો તમારે ઉપવાસમાં ખાવું હોય તો તમે તપકીરનો લોટ નાખી શકો એમ. તો આ રીતે આપણે મહરી લેવાનું મેંદો નાખી બાઇન્ડિંગ માટે. એટલે કંઈક તો નાખવું જ પડે એમ. તમે મેંદો, કોર્નફ્લોર કે પછી તપકીર ગમે એ. આ રીતે એકદમ સરસ કરી લેવાનું. હવે આપણે આમાંથી નાની નાની ગોળીઓ વાળશું. આ સેમ રસગુલ્લા જેવું જ છે, કેમ કે રસગુલ્લા થોડાક મોટા હોય અને આની ગોળી નાની હોય, કેમ કે અંગુર રબડી કે એટલે અંગુર જેવડી એમ. આ રીતની આપણે એકદમ નાની નાની કરવાની. તો એકદમ સરસ સ્મૂથ કરી લેવાની આ રીતે. આટલી જ બનાવવાની. તો ગેસ આપણે થોડોક ધીમો કરી દઉં ચાહણીનો. અને આના આપણે બધા અંગુર વારી લેવું આ રીતે નાના નાના. આ રીતે 2 હથેળીથી એકદમ સરસ ફેરવી ફેરવીને આ રીતે સ્મૂથ કરી લેવાનું. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. આપણે બધી ગોળી આ રીતે વારી લીધી છે. અને ચાહણી આપણી એકદમ સરસ ઉકળી ગઈ છે. આ રીતે એકદમ ઉકળતી ચાહણીમાં જ આપણે એને નાખવાના. તો આમાં આપણે રાખી દઈશું બધાય આ રીતે. અને ગેસ આપણે ફાસ્ટ જ રાખવાનો, ધીમો ગેસ નહીં રાખવાનો. ફાસ્ટ ગેસમાં જ આને ઉકાળવાની છે. તો બધી આપણે આમાં રાખી દઈશું. ને ચાહણી આપણે આટલી બધી જોઈ નહીં, પણ આને ઉકાળવા સારું ચાહણી તો બનાવવી જ પડે એમ. તો આ ચાહણીને આપણે પછી ગમે ત્યારે પાછા વાપરી શકીએ એમ. રસગુલ્લા બનાવો કે આપણે ગુલાબજાંબુ બનાવીએ તો આને આપણે વાપરી શકીએ પાછી એમ. અને શક્કરપારા કરવા હોય તો આ ઠંડી થાય એટલે એમાં લોટ બાંધીને આપણે શક્કરપારા બનાવી શકીએ એમ. તો આને આપણે ઉકળવા દેવું 6 થી 7 મિનિટ માટે. ને થોડીક વાર આપણે ઢાંકી દઉં. ને દૂધને આપણે બીજા ગેસ ઉપર લઈ લેવું, કેમ કે આ ગેસ થોડોક ધીમો હાલે તો પાછળ રાખી દેવું. આને આપણે બંધ કરી દેવું. આ દૂધ આપણું ગરમ થઈ ગયું છે. રબડી બનાવવા માટે આપણે હંમેશા ફૂલ ફેટવાળું દૂધ જ લેવાનું, કે એ જલ્દી ઘાટું થઈ જાય છે. હવે આપણે આમાં ખાંડ નાખી દેવું અને એલચી નાખી દેવું. અને આપણે આ મલાઈ નાખી દેવું. હવે આપણે એમાં કેસરવાળું દૂધ નાખી દઈશું. તમારે એમનેમ કરવું હોય તો એમનેમય કરી શકીએ, પણ કેસરવાળું થોડું સારો ટેસ્ટ આવે છે. આ કેસર એકદમ સરસ આવે છે. તરત કલર આવી જાય છે. હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું.
હજી આને ઉકળવા દેવું આપણે 5 મિનિટ જેવું થયું છે તો એકવાર આપણે જોઈ લેવું. તો એકદમ સરસ ફૂલીને મોટા થઈ ગયા છે આપણે. આ એકદમ ઝીણા કર્યા હતા તોય એમ કે આટલી સાઈઝના થઈ ગયા એમ. હજી આને થોડીક વાર આપણે પાકવા દેવું આમાં. અને કલર એ થોડોક એ અલગ થઈ ગયો છે કે એમાં મીઠાશ આવી ગઈ છે એમ, એટલે ખબર પડી જાય આપણે જોઈને જ. તો હજી આપણે આને 2 થી 3 મિનિટ પાકવા દેવું. તો હવે આપણે આને જોઈ લેવું. તો એકદમ સરસ થઈ ગયા છે. આપણે આને ઉતારી લેવું હવે. દૂધને આપણે અહીંયા લઈ લેવું. એ દૂધે આપણું સરસ ઉકળી ગયું છે. અને એકદમ ઘાટું નહીં કરવાનું, એટલે આપણે આ અંગૂર એમાં નાખીએ એટલે એ રબડી પીહે એમ. બહુ ઘાટું હોય છે તો નહીં પી શકે. તો આને ધીમા ગેસે ઉકળવા દેવું. આમાંથી આપણે આને કાઢી લેવું બહાર. આમાંથી આપણે હવે કાઢી લેવું આ રીતે. કોઈ પણ આ રીતે જારીવાળું હોય એમાં કાઢી લેવાનું એમ. તો બધાય આપણે આમાં કાઢી લેવું. તો આ આપણે રબડી તૈયાર થઈ ગઈ છે. તો આ બધાય આપણે આમાં નાખી દેવું. ગેસ આપણે હવે બંધ કરી દેવું. અને આમાં રહેવા દેવાનું, એટલે ઠંડુ થાય એટલે આ ઠંડુ જ ખાવાની મજા આવે એમ. તો એકદમ સરસ રબડી પી લે એ. આને આપણે હવે સર્વ કરી લેવું. તૈયાર છે આપણી અંગૂર રબડી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ અંગૂર રબડી.